તો કેમ છો મિત્રો, હું અકમલવાદી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો થોડાક ટાઈમ પહેલાં આપણે ચેનલમાં તમે વિડીયો જોયો હશે, આપણે SP 125 જે છે બાઇકે નવું લીધું હતું। આજે બીજું એક મારા મોટા ભાઈ માટે આપણે નવું બાઇક લેવા માટે અમે જઈ રહ્યા છીએ। આજે તો અમે 3-4 બાઇકના ટેસ્ટ રાઇડ લઈશું અને પછી ડિસાઇડ કરશું કે કયું બાઇક લેવું। તો આ વિડીયોમાં બન્યા રહેજો। આજે હું તમને બતાવવાનો છું કે અમે કયા કયા બાઇકની ટેસ્ટ રાઇડ લઈ છે। મિત્રો અત્યારે તમે જોયું કે આપણે સુઝુકીના શોરૂમમાં ગયા હતા। અહીંયા જીક્સર હતું એક નેકેડ ને એક SF હતું, 2 મોડલ આપણે જોયા। હવે આપણે આવી ગયા છીએ અહીંયા યામાના શોરૂમ ઉપર। તો અહીંયા આપણે જોશું બાઇક। મિત્રો અહીંયા આપણે યામાના બાઇક જોયું, એમાં વર્ઝન 3 ને 4 બે હતા FZ-ના। તો એનું પણ આપણે કોટેશન કઢાવ્યું છે ને હમણાં આપણે ટેસ્ટ રાઇડ લેવા પણ એની જવાની છે। થોડાક ટાઈમ લાગે એવો હતો, એટલે અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા હીરોના શોરૂમમાં। તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા 1-2 મોડલ છે એક્સ્ટ્રીમ ને એ, તો એ આપણે જોશું। શું છે એનું? તો મિત્રો અહીંયા આપણે હીરોના બાઇક તો જોયા પણ એ બહુ પસંદ ના આવ્યા। તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા TVSનો શોરૂમ છે, તમે જોઈ શકો છો। TVSના 2 મોડલ છે, આપણે જોશું। તો મિત્રો અત્યારે આપણે અપાચી જે છે 160cc 4Vની આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ છીએ રાઈડ। મિત્રો આપણે અપાચી છે બાઇક જોયું હતું। હવે આપણે અહીંયા આવી ગયા છીએ હોન્ડાના શોરૂમમાં મોરબી। તો અહીંયા આપણે જોશું કયા કયા બાઇક છે। તો
તો મિત્રો અત્યારે અમે અહીંયા રિટર્ન પાછા યામાના શોરૂમે આવ્યા હતા. અહીંયા જે FZ S છે વર્ઝન 4 એની પણ આપણે ટેસ્ટ રાઇડ લીધી છે. તો હવે 2 બાઇક આપણે ફાઇનલ કર્યા છે. જે અપાચી છે 160cc અને આ યામા FZ વર્ઝન 4 છે. એમાંથી હવે ક્યુ લઈ એનું ડિસાઇડ કરવાનું છે હવે. તો આ વિડીયોમાં આટલું જ. તમને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. બાય બાય.